મહુવા નજીકના લોંગડી ગામે એક સંસ્થા દ્વારા અપાયેલ ભોજન કર્યા બાદ 100 થી પણ વધારે બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થવા પામી હતી। આ તમામ બાળકોને અલગ અલગ જગ્યાએ સારવાર આપવામાં આવી હતી અને હાલ તમામ બાળકોની તબિયત સ્થિર છે તેવું ત્યાંથી જાણવા મળ્યું છે। પણ આ સમગ્ર બાબતને લઈ લોંગડી ગામના આગેવાન શું કહે છે તે પણ જોઈએ અને કેટલા બાળકોની તબિયત બગડી હતી, સમગ્ર ઘટનાક્રમ શું છે અને હાલ તમામ બાળકોની તબિયત કેવી છે તેને લઈ લોંગડી પ્રાથમિક શાળાના આચાર્ય માવજીભાઈ ચૌહાણે સૌથી મોટા ખુલાસા કર્યા છે। મહુવા નજીકના લોંગડી ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ એક સંસ્થાના ભોજન કર્યા બાદ ફૂડ પોઈઝનિંગનો બનાવ બનવા પામ્યો હતો, જેમાં લોંગડી ગામના આગેવાન દ્વારા એવી વિગતો આપવામાં આવી છે કે ભોજન કર્યાના 2 કલાક બાદ બાળકોની તબિયત બગડી હતી, જેમાં 150 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું। ત્યારે લોંગડી ગામે બનેલા સમગ્ર બનાવ અને ફૂડ પોઈઝનિંગને લઈ લોંગડી ગામના આગેવાન શું કહે છે તે જોઈએ। અમારા ગામનો આશ્રમ સમાજ છે, એના દ્વારા એક બાળકોનું બટુક ભોજન રાખવામાં આવેલું હતું, બરાબર, જેમાં છાશ, પાવભાજી અને પુલાવ 3 વસ્તુનું જમણવાર હતું। બાળકોને બપોરે 11:30 જમાડ્યા હતા અને એ પછી આ 2 વાગ્યાના અરસામાં બાળકોને પેટમાં દુખાવો અને ઉલટી જેવી ફરિયાદો થઈ હતી, જેમાં વાલીઓ વધારે પડતી હતી એ આસપાસના દવાખાનામાં જે સારવાર આપી હતી, બરાબર। પછી વધારે પડતું થતાં અમે ગામ લોકો જાગૃત બની અમારા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અમે જે કાંઈ જરૂરી બાળકો જેને તકલીફ હતી એને પ્રાથમિક સારવાર આપેલ અને વધારે પડતી જે કાંઈ તકલીફ હતી એ લોકોને અમે મહુવા સરકારી હોસ્પિટલમાં રિફર કરેલ, બરાબર। અને જ્યાં અત્યારે 47 બાળકોને ટોટલ આપણે અહીંયા લાવ્યા છીએ અને એની સારવાર અત્યારે શરૂ છે। અને જેલ સ્કૂલનું નામ પ્રાથમિક શાળા લોંગડી। લોંગડી ગામની પ્રાથમિક શાળા અને અન્ય બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું અને બાળકોની તબિયત લથડી। ત્યારે આ બનાવમાં પ્રથમ શું બન્યું હતું, કઈ સંસ્થા દ્વારા ભોજન અપાયું હતું, તબિયત લથડતા બાળકોને સારવાર માટે ક્યાં લઈ જવામાં આવ્યા, લોંગડી ખાતે કેટલા બાળકોની સારવાર થઈ, તેવા તમામ આ ઘટનાક્રમના ખુલાસા લોંગડી પ્રાથમિક શાળાના આચાર્ય માવજીભાઈ ચૌહાણે કર્યા છે। જી, મારું નામ ચૌહાણ માવજીભાઈ છે। હું શ્રી લોંગડી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકેની ફરજ નિભાવું છું। આજે લોંગડી પ્રાથમિક શાળાના બાળકો માટે મહાવીર સમાજ લોંગડી જે સ્કૂલની અડીને આવેલી છે એ આશ્રમ દ્વારા શાળાને અવારનવાર તિથિ ભોજન આપવામાં આવે છે। એ રીતે આજે પણ હનુમાન જયંતિ નિમિત્તે બાળકોને પાઉંભાજી, પુલાવ અને છાશ અને સંભારો એની સાથે છે એ 600 જેટલા વ્યક્તિઓનું એ જમણવાર હતું, જેની અંદર ગામની 3 બાલ મંદિર, પ્રાથમિક શાળાના તમામ બાળકો, સમગ્ર સ્ટાફ અને આમંત્રિત 100 જેટલા મહેમાનો એ સૌ સાથે ભોજન લીધું। ભોજન લીધા બાદ સવારની શાળા હોવાથી 12:30 વાગે શાળા એ પૂરી થઈ। ત્યાર પછી 3:30 આજુબાજુ ખ્યાલ આવ્યો કે બાળકોને છે એ આવી અસર થઈ છે અને વોમિટિંગનો પ્રશ્ન એ બાળકોમાં સાંભળવા મળ્યો। એટલે ગામના આગેવાનોને જાણ કરતાં ગામના સરપંચ શ્રી મથુરભાઈ ચૌહાણ દ્વારા તાત્કાલિક PSCમાંથી એક મેડિકલ ટીમને ગામની અંદર બોલાવવામાં આવી અને જે બાળકોને સામાન્ય તકલીફ હતી એમને ત્યાં જ સારવાર આપી અને એમને છે એ સારવાર આપી અને એને મુક્ત કર્યા, જેની અંદર 100 જેટલા બાળકો છે એમાં એ સારવાર આપી। આ ઉપરાંત 47 જેટલા બાળકોને વધુ તકલીફ જણાતા તેમને મહુવા અને પળસાર, રાણીવાડા
જેવી અલગ અલગ જગ્યાએ છે એ 108 દ્વારા એ સારવાર માટે લઈ ગયેલ છે. તમામ બાળકો છે એ ભયથી મુક્ત છે, કોઈને કોઈ જાતની તકલીફ એ નથી. અમે હાલ મહુવા સરકારી હોસ્પિટલની અંદર સ્થળ પર સરપંચશ્રી અને ગામ લોકોની સમગ્ર ટીમ સાથે એ હાજર છીએ અને તમામ બાળકોના છે એ ખબર અંતર અહીંયા પૂછાશે અને તમામના સહયોગથી તમામ બાળકોને છે એ ખૂબ સારું છે. ટોટલ શાળાની અંદર 415 બાળકો છે એ અભ્યાસ કરી રહ્યા છે. દવાખાને કેટલા લઈ જવામાં આવે છે? દવાખાને 47 જેટલા બાળકોને દવાખાને લઈ ગયેલા છે અને 100થી વધારે બાળકોને છે એ ગામની અંદર જ તે પ્રાથમિક સારવાર આપી અને એને એ મુક્ત કરવામાં આવ્યા છે.